કે મારા પરિવારના લોકો એવું માને છે કે હવે તમારે 2027ની અંદર ધારાસભ્યની ચૂંટણી ના લડવી. પાટણની જનતાએ સતત 2 વખત આપ્યા જેમને આશીર્વાદ. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે તેમની સાથે કર્યો નિખાલસ સંવાદ. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ, આપનું સ્વાગત છે. કોંગ્રેસના ધારાસભ્યોની એક એવી રજૂઆત રહેતી હોય છે કે ભાઈ અમે તો વિપક્ષમાં છીએ અને ઉપર સત્તા પક્ષ અલગ પક્ષનો છે, તો અમારા કામ નથી થતા. તમને આ પ્રશ્ન નડે છે કે તમારા કામ નીકળી જાય છે? અમારી બીજી ટર્મ છે, 8 વર્ષ પૂર્ણ થયા. આજ સુધી મને ક્યારેય એવું સરકાર પ્રત્યેથી લાગ્યું નથી કે અમારા કામ ના થયા હોય અને પાટણનો વિકાસ ચારે બાજુ સારી રીતે થઈ ગયો. કિરીટભાઈનો ફેવરેટ લીડર કોણ છે, ભાજપ અને કોંગ્રેસ બંનેમાં? મારા ફેવરેટ લીડર હતા વાજપેયી અને હવે રહ્યા નથી. ના સિવાય હાલ તો મને કોઈ એવો સક્ષમ નેતા કોઈ લાગતો નથી કોંગ્રેસ કે ભાજપની. રાહુલજીનો સ્વભાવ એ ઉતાવળિયો છે અને ઘણીવાર નિર્ણય શક્તિનો અભાવ છે એવું મને લાગી રહ્યું. તમે પર્સનલી ક્યાં એવું ફીલ કરો છો કે એ જે ડિસિપ્લિન છે એ કોંગ્રેસ પક્ષમાં ક્યાંક નથી જોવા મળતું? જે પ્રમાણેની પક્ષની અંદર ડિસિપ્લિન શિસ્ત હોવી જોઈએ એ નથી. આમ આદમી પાર્ટીને તમે કેવી રીતે જુઓ છો? આમ આદમી પાર્ટી એ હંમેશા કોંગ્રેસના વોટ ઓછા કરવા માટે અને કોંગ્રેસને કઈ રીતે નુકસાન થાય એના માટેનું એક આયોજનબદ્ધ લોકશાહીને નુકસાન કરવા માટેનું કાવતરું છે. કિરીટભાઈને કોઈ ઓફર આવી છે? મને તો 2017 પહેલાં પણ જ્યારે હું પાટણની વિધાનસભા લડ્યો એના પહેલાં પણ ઓફર હતી, એના ઘણીવાર એના પછી પણ ઓફર હતી. પાટણની જનતાએ બે વાર અમારા ઉપર જે ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસ અમે કાયમ માટે રાખવાના છે. હું વફાદારીપૂર્વક કોંગ્રેસ અને પાટણની જનતાનો વિશ્વાસઘાત ક્યારેય નહીં કરું. નેક્સ્ટ વિઝન શું છે કિરીટભાઈ? मंजिल तो मेरी मिलती रहेगी भटकते ही सही, गुमराह तो वो लोग हैं जो घर से निकले ही नहीं. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી. પાટણ જિલ્લાની મુલાકાતે છીએ અને સ્ટુડિયો ઓન ધ વ્હીલમાં મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેમની કારકિર્દીની શરૂઆત થઈ, પોલિટિકલ કારકિર્દીની શરૂઆત આંદોલનથી થઈ. એક એવા વ્યક્તિ કે જેઓ વિકાસના કોઈ પણ કામોને લઈને પોતાનો અવાજ બખૂબીથી ઉઠાવે છે. એક એવા વ્યક્તિ કે જેમની પાસે બહોળું જનસમર્થન છે અને એક એવા વ્યક્તિ કે જેઓ નાનામાં નાના વ્યક્તિને પણ સાંભળવાની ત્રેવડ રાખે છે. એ વ્યક્તિ એટલે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ. એ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. કિરીટભાઈ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. અમે જ્યારે સમાચારોમાં જોતા હોઈએ એટલે કિરીટભાઈને અવારનવાર, હમણાં તો એક ટ્રેન્ડમાં ચાલે છે કે નગરપાલિકાવાળા મેડમ સાથે તમે અવારનવાર આમ બોલાચાલી થઈ જતી હોય છે નાની નાની બાબતે. શું હોય છે આ, મતલબ તકલીફ ક્યાં પડે છે આમાં? નગરપાલિકાના મેડમ સાથે મારે નહીં, નગરપાલિકાના મેડમને લોકો જોડે વારંવાર બબાલ થઈ જતી હોય છે. પણ મારા જોડે જે મારા બેનરનો ઇસ્યુ હતો, જે મારા જન્મદિવસના નિમિત્તે મારા જે શુભેચ્છકો હતા એમને ઠેર ઠેર જગ્યાએ અમારા બેનર લગાવ્યા હતા. અમે એડવાન્સમાં એની પરવાનગી પણ માગી હતી પરંતુ એમને આપી નહીં અને પછી છેલ્લા દિવસે જાતે બેનર ઉતારવા નીકળ્યા. એનો વિવાદ હતો પરંતુ એના પછી એ મારી ઓફિસે આવીને મને મળી ગયા અને કહ્યું કે સાહેબ, મને ખબર નહોતી, મારી ભૂલ હતી. એટલે એમના સાથેનો જે વિવાદ હતો એ વિવાદ અમારો પૂર્ણ થયો છે. પરંતુ જે રીતે હાલ નગરપાલિકાની અંદર, પાટણ નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર અને ચૂંટાયેલા જે ઉમેદવારો છે, કોર્પોરેટરો, એમનો જે વિવાદ ચાલી રહ્યો છે એ મને લાગે છે કે ચોક્કસ પાટણના વિકાસને મોટી અસર કરનારું અને પાટણના વિકાસને રૂંધનારું એક મોટું પરિબળ હોઈ શકે. કિરીટભાઈ, તમે ઘણીવાર આપણે સાંભળીએ છીએ સમાચાર પત્રોમાં તો કોંગ્રેસના ધારાસભ્યોની એક એવી રજૂઆત રહેતી હોય છે કે ભાઈ અમે તો વિપક્ષમાં છીએ અને ઉપર સત્તા પક્ષ અલગ પક્ષનો છે, તો અમારા કામ નથી થતા. તો તમને આ પ્રશ્ન નડે છે કે તમારા કામ નીકળી જાય છે? ચોક્કસ આવો કોઈ પ્રશ્ન મને આજ સુધી, મારા ધારાસભ્ય તરીકેના 8 વર્ષ, અમારી બીજી ટર્મ છે, 8 વર્ષ પૂર્ણ થયા. આજ સુધી મને ક્યારેય એવું સરકાર પ્રત્યેથી લાગ્યું નથી કે અમારા કામ ના થયા હોય. ઉપરથી ભાજપના ધારાસભ્યના જે કામ થાય છે એના કરતાં અમારા કામ વધુ થયા છે અને 2017થી હું પાટણનો ધારાસભ્ય છું. જો પાટણના વિધાનસભાની અંદર જો અમારા કોંગ્રેસના ધારાસભ્યના કામ જો ના થયા હોય તો પહેલી ટર્મની અંદર મેં 2017થી 2022ની અંદર લગભગ પાટણની અંદર 1500 કરોડ રૂપિયાથી વધુના કામો કર્યા.
એમાં જે મહત્ત્વના જે કામો હતા એની અંદર પાટણના લોકોને સરસ્વતી તાલુકાની અંદર જે તળાવ ભરવાનું કામ હતું એ 150 કરોડનું કામ. એના પછી જે પાટણ અને સરસ્વતી તાલુકાની અંદર જે પીવાનું પાણી આવતું હતું એ દરરોજથી આવતું હતું. એના બદલામાં નર્મદા નદીનું વાંસાથી પાણીનું એ 300 કરોડનું કામ. એના સિવાય અત્યારે જે રીતે પાટણની આજુબાજુના જે તમામ હાઈવે છે એ 4 લેન, અને મારા વિસ્તારની અંદર એક પણ ગામની અંદર તમે જાઓ તો એક પણ ગામ એવું નહીં હોય કે એનો જે ડામરના રોડ હોય એ ડામરના રોડ બાકી હોય અથવા એનું રીસર્ફેસિંગ ના થયેલું હોય. મેં જે રજૂઆતો કરી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર જે અમુક જે ભવનો હતા એ ગ્રાન્ટેડ કરવાના, આ તમામ રજૂઆતો મારી સાંભળી છે અને સરકારે એની નોંધ લઈ અને વિકાસ માટે જે પણ ગ્રાન્ટ ફાળવવાની થાય એ ફાળવી છે. એટલે મને ક્યારેય એવું નથી લાગ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સરકાર અમને અન્યાય કરતી હોય. કોઈ પણ પક્ષ હોય કિરીટભાઈ, આ નાના મોટા જે વાસણ હોય તો પકડતા જ હોય છે, પણ તમે પર્સનલી ક્યાં એવું ફીલ કરો છો કે એ જે ડિસિપ્લિન છે એ કોંગ્રેસ પક્ષમાં ક્યાંક નથી જોવા મળતી કે જલ્દી એના સોલ્યુશન નથી આવતા? અને આવું ને આવું થશે તો પછી તમને શું લાગે છે કે પક્ષ કાશી જઈ શકશે? ચોક્કસ કે જે પ્રમાણેની પક્ષની અંદર ડિસિપ્લિન શિસ્ત હોવી જોઈએ એ નથી. અને એનું કારણ પણ એ હોઈ શકે કે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ એ સત્તાની અંદર નથી. જે પક્ષ સત્તાની અંદર હોય એના કાર્યકરો, એના હોદ્દેદારો હંમેશા ડિસિપ્લિનમાં રહેતા હોય છે. એટલા માટે કે મોટા ભાગના કાર્યકરો એવું ઈચ્છતા હોય છે કે અમે સત્તાધારી પાર્ટીની સાથે રહીશું તો અમને કંઈક ને કંઈક લાભ થવાનો છે. કોંગ્રેસ એ 30 વર્ષથી એ સત્તામાં નથી, એટલે એ ડિસિપ્લિન ના હોય એ ચોક્કસ છે. પરંતુ જ્યાં સુધી આવી ડિસિપ્લિન નહીં આવે અને કડક અને સ્પષ્ટ ઝડપી નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી મને લાગે છે કે પાર્ટીને નુકસાન થવાનું છે. કેટલું બદલાયું છે પાટણ તમારા મતે? પાટણ, હું તો 1997ની અંદર પાટણમાં આવ્યો ત્યારે 2003 સુધી અહીંયા 2500 રૂપિયાની અંદર નોકરી કરતો હતો. પરંતુ મારે એ સ્વીકારવું જોઈએ કે 2002થી 2012 સુધી આનંદીબેન પટેલ રહ્યા. એમને પાટણના વિકાસની અંદર, પાટણ જિલ્લો બન્યા પછી જે પણ બધી કચેરીઓ હતી એ લાવવાની અંદર, પાટણના વિકાસની અંદર એમને સારું એવું યોગદાન આપેલું. એના પછી છેલ્લા 8 વર્ષથી પાટણની અંદર મેં ધારાસભ્ય બન્યા પછી પાટણની અંદર જે મહત્ત્વના જે પ્રશ્નો હતા, દાખલા તરીકે રેલવે ઓવરબ્રિજ, ચોમાસું આવે તો પાટણની અંદરથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. એના પછી ચાણસ્મા અત્યારે થોડા ટૂંક સમયની અંદર જે કામ ચાલી રહ્યું છે, જે ચાણસ્માથી માતરવાડી સુધીનો જે રોડ અત્યારે 55 કરોડના ખર્ચે હેરિટેજ રોડ બની રહ્યો છે. અને પાટણની આજુબાજુના જે રોડ બન્યા અને એના લીધે પાટણની આજુબાજુની અંદર સોસાયટીનો વિકાસ થયો. પાટણ એ પહેલાં 3 દરવાજાની અંદર એ પાટણનો વિકાસ હતો. હવે ધીમે ધીમે પાટણ એ લિમિટથી બહાર આવ્યું છે અને સોસાયટીનો પણ સારો વિકાસ થયો છે. પાટણની અંદર જે અત્યાર સુધીના વેપારો એ સિટીની અંદર હતા એ ધીમે ધીમે બહાર આવવા મળ્યા છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સો પણ બનવા મળ્યા છે અને પાટણનો વિકાસ ચારે બાજુ સારી રીતે થઈ રહ્યો છે. હમણાં રિસેન્ટલી આપણે જોયું કે અનારબેનને ખોડલધામમાં લેવામાં આવ્યા. તમે પણ એની સાથે જોડાયેલા છો, તો ખોડલધામમાં અનારબેન પટેલની એન્ટ્રીને તમે કેવી રીતે જુઓ છો? જો ખોડલધામની અંદર તો જ્યાંથી ખોડલધામની શરૂઆત થઈ ત્યાંથી હું સૌથી પહેલાં પાટણ જિલ્લાનો કન્વીનર હતો, પછી ઉત્તર ગુજરાતનો કન્વીનર બન્યો, ટ્રસ્ટી પણ બન્યો. અમારું પાટણની અંદર અહીં સંડેર ખાતે પણ સંકુલ બની રહ્યું છે. એટલે અનારબેનની એન્ટ્રી હોય કે જેનીબેન ઠુમરની એન્ટ્રી હોય, ખોડલધામની અંદર એ કોઈ નવી એન્ટ્રી નથી. અનારબેન એ વર્ષોથી ખોડલધામ સાથે સંકળાયેલા જ હતા. ખોડલધામનો એક હંમેશા નિયમ રહ્યો છે કે હું દાખલા તરીકે ધારાસભ્ય બન્યો તો મેં કન્વીનર તરીકે રાજીનામું આપ્યું. કોઈ પણ પાર્ટીનો હોદ્દેદાર હોય, ધારાસભ્ય હોય, ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, એ કન્વીનર તરીકે રહી શકતો નથી. એટલે અનારબેન એ ખોડલધામ માટે કંઈ નવા નથી, પરંતુ અનારબેન એક સક્ષમ મહિલા છે. ગુજરાતને સારું એવું નેતૃત્વ પૂરું પાડનાર આનંદીબેન પટેલના એ સુપુત્રી છે અને ભણેલા ગણેલા એ મહિલા છે. અને
તમામ ટ્રસ્ટીઓએ વિચારી અને જો આવા સક્ષમ મહિલાને સંગઠન માટેનું નેતૃત્વ આપવામાં આવે તો ચોક્કસ સંગઠન મજબૂત બને અને ખાસ કરીને ખોડલધામનું એ પુરુષોનું સંગઠન અને યુવાનોનું સંગઠન, વિદ્યાર્થી સંગઠન એ તો મજબૂત હતું, પરંતુ મહિલાનું સંગઠન બધું મજબૂત બને એવા આશયથી એ અનારબેનને સંગઠનના હેડ બનાવવામાં આવ્યા છે. એટલે ચોક્કસ અનારબેનની એન્ટ્રીથી જે મહિલાઓનું સંગઠન ખોડલધામની અંદર બનવાનું છે એ મજબૂત બનવાનું અને સારી રીતે એ સંગઠન ચાલવાનું. કિરીટભાઈનો ફેવરેટ લીડર કોણ છે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં? મારા ફેવરેટ લીડર હતા વાજપેયી અને હવે રહ્યા નથી. ના સિવાય હાલ તો મને કોઈ એવો સક્ષમ નેતા કોઈ લાગતો નથી કોંગ્રેસ કે ભાજપની અંદર. કોંગ્રેસમાં કોઈ નથી? મને કોઈ લાગતા નથી કોંગ્રેસમાં કે ભાજપની અંદર. ભાજપની અંદર ખાલી વાતો કરવાવાળા નેતાઓ છે અને કોંગ્રેસની અંદર એવા કોઈ સક્ષમ નેતા જે અત્યારે કોંગ્રેસની સારી રીતે ચલાવી શકે એવા મજબૂત નેતા એ મને હાલ કોઈ લાગતા નથી. રાહુલજી જે રીતે મહેનત કરી રહ્યા છે, પરંતુ ઘણીવાર રાહુલજીના અમુક જે સ્ટેટમેન્ટ આવે છે અથવા રાહુલજીનો સ્વભાવ એ ઉતાવળીયો છે અને ઘણીવાર નિર્ણય શક્તિનો અભાવ છે એવું મને લાગી રહ્યું છે. ઓકે, આમ આદમી પાર્ટીને તમે કેવી રીતે જુઓ છો? આમ આદમી પાર્ટી એ હંમેશા કોંગ્રેસના વોટ ઓછા કરવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરી અને કોંગ્રેસને કઈ રીતે નુકસાન થાય એના માટેનું એક આયોજનબદ્ધ લોકશાહીને નુકસાન કરવા માટેનું કાવતરું છે. એ આમ આદમી પાર્ટી હોય કે બીજી જે રીતે પાર્ટીઓ હોય, કોઈને કોઈ રીતે ભાજપના વોટ કઈ રીતે કોંગ્રેસના કે વિપક્ષના વોટ કઈ રીતે ઓછા થાય એના માટેનું આયોજન કરવા માટે આવી બધી પાર્ટીઓ એ ભાડુતી પાર્ટીઓ તરીકે આવતી હોય એવું મને લાગી રહ્યું છે. આ મારો પર્સનલ અનુભવ છે. કિરીટભાઈ, ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે કોંગ્રેસ છે એની પાસે કોઈ એવી સ્ટ્રેટેજી નથી ઇલેક્શન સમયે, અને કોંગ્રેસ જે છે એ ટકવા માટે ચૂંટણી લડે છે, જીતવા માટે નથી લડતી. જો કોઈ પણ પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ આટલા વર્ષો જૂની પાર્ટી છે. કોઈ પણ એક કુદરતનો નિયમ છે કે કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ વૃક્ષ હોય તો એ જેમ જેમ જૂનું થાય તો એના પછી એને કટિંગ કરી અને એને શેપ આપવો પડે. પાર્ટીની અંદર પણ એવું છે, આટલી જૂની પાર્ટી હોય તો પાર્ટીની અંદર ઘણા બધા વિવાદો થયા હોય, પરંતુ જો કોંગ્રેસ એ જીતવા માટે ચૂંટણી ના લડતી હોય તો આજે પણ 4 થી 5 રાજ્યોની અંદર કોંગ્રેસનું શાસન છે. હમણાં જ પરિણામ આવે એની અંદર પણ ઘણા બધા કોંગ્રેસના ઉમેદવારો કોર્પોરેશનની અંદર હોય કે બીજી બધી જગ્યાએ ઘણા બધા ધારાસભ્યો પણ જીત્યા છે. એટલે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી હોય, એ કોંગ્રેસ હોય કે આપ હોય, એ કદી કોઈ પણ પાર્ટી એવું ના વિચારે કે અમે ખાલી ટકવા માટે લડીએ છીએ, જીતવા માટે જ લડતા હોય. આમાં મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હતા અને ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં બેસીને વાંધાઓ આપવામાં આવ્યા. એમનામાં તાકાત હોય તો આ બધું ના કરવું જોઈએ, લોકોની વચ્ચે જવું જોઈએ. લોકોની વચ્ચે 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન છે, એમને શું વિકાસ કર્યો, વિકાસની વાત ઉપર ચૂંટણી લડવી જોઈએ. આવા કાવા દાવાઓ કરી અને લોકોના મતાધિકાર, જે બંધારણીય મતાધિકાર મળ્યો છે, એ તોડવાનો પ્રયાસ ના કરવો જોઈએ. અત્યાર સુધીમાં ઘણા સારા લીડર કોંગ્રેસ છોડીને જતા રહે, એને લઈને તમારું શું માનવું છે? જો ઘણીવાર કોઈ પણ નેતાઓ એ પક્ષ છોડતા હોય છે ને, ઘણા બધા કારણો હોય છે. ઘણા એવું કહે છે કે લાલચમાં આવીને ગયા, ઘણા એવું કહે છે કે ડરના મારા ગયા, પરંતુ અલગ અલગ પરિણામો હોય છે. ઘણા ડરના લીધે પણ જતા હોય છે. મોટા ઉદ્યોગપતિ હોય કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય તો એમને પોતાના ધંધાની અંદર નુકસાન થતું હોય, કોઈના ઉપર ખોટા કેસો કરીને હેરાન કરવાના હોય તો એના પરિવાર એમને પ્રેશર કરતો હોય કે ભાઈ હવે આપણે રાજકારણ છોડી દેવું જોઈએ કે પાર્ટીની અંદર ના રહેવું જોઈએ. એટલે હું ચોક્કસ રીતે ના કહી શકું કે લોકો શા માટે પાર્ટી છોડીને જાય છે, પરંતુ મોટાભાગે ડરનો માહોલ અને સત્તાની લાલચ આ બંને બાબતે લઈ અને લોકો પાર્ટી છોડતા હોય છે અને સત્તાધારી પાર્ટી સાથે જતા હોય છે. કિરીટભાઈને કોઈ ઓફર આવેલી છે? મને તો 2017 પહેલાં પણ જ્યારે હું પાટણની વિધાનસભા લડ્યો એના પહેલાં પણ ઓફર હતી, એના ઘણીવાર એના પછી પણ ઓફર હતી. અને જ્યારે મારા નામનો વિવાદ થાય ત્યારે ટીવીવાળા ચાલુ કરતા હોય છે કિરીટભાઈ જાય છે, કિરીટભાઈ જાય છે,
પરંતુ આજે 8 વર્ષ થયા. પાટણની જનતાએ બે વાર અમારા ઉપર જે ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ અમે કાયમ માટે રાખવાના છે. મેં વારંવાર કહ્યું છે કે જ્યાં સુધી હું ચૂંટાયેલો ધારાસભ્ય છું ત્યાં સુધી કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપી છે. હું વફાદારીપૂર્વક કોંગ્રેસ અને પાટણની જનતાનો વિશ્વાસઘાત ક્યારેય નહીં કરું. નેક્સ્ટ વિઝન શું છે કિરીટભાઈનું પાટણને લઈને? નેક્સ્ટ વિઝન પાટણની અંદર સૌથી પહેલાં તો પાટણ જિલ્લો ઉત્તર ગુજરાત એ બક્ષીપંચનો પછાત જિલ્લો છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અલગ પડી ત્યારે એનો એક હેતુ હતો કે આ વિસ્તારના લોકોને, વિદ્યાર્થીઓને ફાયદો થાય. એટલે મેં વારંવાર રજૂઆત કરી છે કે અહીં યુનિવર્સિટીની અંદર જે પણ એના વિભાગો ચાલે છે, ડિપાર્ટમેન્ટ, એમાંથી 5 કે 6 ડિપાર્ટમેન્ટ એ ગ્રાન્ટેબલ છે, તો વધુ ડિપાર્ટમેન્ટ ગ્રાન્ટેબલ થવા જોઈએ. મારા મત વિસ્તારની અંદર સરસ્વતી તાલુકાની અંદર સરકારી કોલેજ થવી જોઈએ અને પાટણની આજુબાજુ એક સારો રિંગ રોડ બને અને પાટણનું જે સરસ્વતી નદી છે એના રિવરફ્રન્ટ માટેની પણ મેં માગણી કરી છે. સરકારે સૈદ્ધાંતિક રીતે એનો સ્વીકાર કર્યો છે. એટલે અમદાવાદ કે નાસિકની જેમ પાટણની અંદર સારો રિવરફ્રન્ટ બને અને લોકો શાંતિથી એ રિવરફ્રન્ટનો લાવો માણી શકે. આ મારા 2 કે 3 એ નેક્સ્ટ વિઝન છે. કિરીટભાઈ, અમે જોયું ઘણીવાર કિરીટભાઈ અત્યાર સુધીમાં ટીવીમાં આવતા તો કોઈને કોઈ ભ્રષ્ટાચારનો મુદ્દો લઈને આવતા હોય, કોઈ શિક્ષણનું હોય, કોઈ વિકાસનું હોય. પાટીદાર આંદોલન ના થયું હોત ને કિરીટ પટેલ MLA ના હોત તો કિરીટભાઈ શું હોત? તો હું ચાલુ જ છું. હાલ આજે પણ જો ધારાસભ્ય ના હોત તો હું વર્ષોથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો 2017થી ચૂંટાયેલો ગવર્નર નોમિની અધ્યાપક તરીકે માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર હું ચૂંટાયેલો પ્રતિનિધિ હતો અને આજે પણ હું પાટણની MN લો કોલેજની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની મારી નોકરી ચાલુ છે. એટલે જો હું ધારાસભ્ય ના થયો હોત તો ઘણી બધી અમારું સરદાર પટેલ યુથ ફાઉન્ડેશન હોય, ખોડલધામ હોય, આ ઘણી બધી સેવાકીય સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છું. યુનિવર્સિટીની અંદર પણ સંકળાયેલો હતો. એટલે ના હોત તો હું ગુજરાતનો અધ્યાપક મંડળનો પણ ઉપપ્રમુખ હતો. એટલે કોઈને કોઈ ક્ષેત્ર સંગઠનની અંદર સંકળાયેલા હોત. કેટલી ગ્રાન્ટ આવે છે ધારાસભ્યમાં, કેટલી વપરાય છે? શું અત્યાર સુધી ધારાસભ્યને અલગ અલગ પ્રકારની ગ્રાન્ટો મળતી હોય છે. એની અંદર જે પર્સનલ ગ્રાન્ટ હતી 1.5 કરોડ, એના બદલામાં સરકારે 2.5 કરોડ કરી અને રોડ માટેની 10 કરોડ, પહેલાં 30 કરોડ હતી એની 10 કરોડ કરી. એના સિવાય કેટલી ગ્રાન્ટ લાવવી આ તો ફિક્સ ગ્રાન્ટ હોય છે, 2.5 કરોડની અને 10 કરોડની. એના સિવાય તમે તમારા વિકાસના કામો માટે તમારી રજૂઆતથી કેટલી ગ્રાન્ટ લાવી શકો એ તમારા ઉપર આધારિત છે. કિરીટભાઈ કેટલી લઈ આવ્યા? મેં કહ્યું એમ કે પહેલા ટર્મની અંદર મેં 1500 કરોડ રૂપિયાથી પણ વધુના કામો કર્યા છે અને અત્યાર સુધી જે બીજી ટર્મ થઈ મારી 3 વર્ષ, એની અંદર અત્યાર સુધીમાં 2000 કરોડ રૂપિયાથી પણ વધુના કામો એ પાટણની અંદર થયા છે. અને મારી 8 વર્ષની અંદર ધારાસભ્ય તરીકેની જે ગ્રાન્ટ મળે છે એમાંથી એક પણ ગ્રાન્ટ વપરાયેલી પડી રહી નથી. કિરીટભાઈ, હવે તો તમે ધારાસભ્ય છો, આખો દિવસ લોકોની વચ્ચે રહેતા હશો. પોલિટિકલ લીડરે તમારે બનવા માટે કંઈકનું કંઈક વસ્તુનો ભોગ આપવો પડે છે. પરિવારથી એવો ઠપકો મળે છે કે ઘરે તો હાજર જ નથી રહેતા? ચોક્કસ પરિવારથી એવો ઠપકો મળે જ છે. અને થોડા દિવસ પહેલાં મારી દીકરીનો જન્મદિવસ હતો તો મેં એને ફોન કર્યો તો મને કહ્યું, પપ્પા મને જન્મદિવસની શું ભેટ આપશો? તો મેં કહ્યું, બેટા તારે શું ભેટ જોઈએ? અને મને સ્પષ્ટ કહ્યું કે તમે ધારાસભ્ય 2027ની અંદર ધારાસભ્ય લડવાની નહીં, એ મને વચન આપો. એટલે પરિવારના સભ્યોને ઘણીવાર અમારા લીધે પણ સોસવું પડતું હોય છે. મારો દીકરો 18 વર્ષનો થયો, એના ઉપર પણ પોલીસ કેસ થયા. મારા નાનો ભાઈ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર છે, મારા લીધે એના ઉપર એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, એના ઉપર પણ કેસ થયા છે. મોટો ભાઈ પાલનપુર સાયન્સ કોલેજની અંદર પણ છે, એના ઉપર પણ કેસ થયા છે. એટલે ઘણીવાર આપણે સરકારને સરેન્ડર ના થઈએ અથવા સરકારનો વિરોધ કરીએ, એના લીધે પરિવારના સભ્યોને પણ સોસવાનું આવતું હોય છે. પરંતુ મોટાભાગે મારા પરિવારના લોકો એવું માને છે કે હવે તમારે 2027ની અંદર ધારાસભ્યની ચૂંટણી ના લડવી જોઈએ. હાર્દિક પટેલ વિશે તમારું શું માનવું છે? હાર્દિક પટેલ એ અમારા આંદોલનના નેતા હતા અને જ્યારે 2017ની અંદર હું ધારાસભ્ય બન્યો એના પછી હાર્દિક પટેલ એ ધારાસભ્ય નહોતો, એ કોઈ પક્ષ સાથે પણ સંકળાયેલો નહોતો. હું બંને લલિત કાકા અમારી એક ટીમ હતી
એ વખતે હાર્દિક પટેલ અમારી પાસે આવેલા અને અમને અમારી જોડે એક ચર્ચા કરેલી કે મારે પોલિટિક્સની અંદર જવું છે તો શું કરવું જોઈએ. તો અમુકે કહ્યું તારે કોંગ્રેસમાં જવું જોઈએ, અમે કહી જવું ભાજપમાં જવું જોઈએ. મેં હાર્દિક પટેલને સ્પષ્ટ ના પાડેલી કે તારે હાર્દિક કોઈ પણ પક્ષની અંદર ના જવું જોઈએ. તે સમાજની અંદર જે વર્ચસ્વ ઊભું કર્યું છે પાટીદાર સમાજની અંદર, જો તું કોઈ પણ પક્ષની અંદર નહીં જઈશ તો તારું બંને પાર્ટીઓ તને સામેથી ગણશે. એટલે તારે સામાજિક સંગઠન મજબૂત બનાવવું જોઈએ અને સામાજિક સંગઠન મજબૂત હશે તો તું ધારાસભ્ય નહીં બનીશ પણ તારા લીધે ઘણા બધા લોકોને તું ધારાસભ્ય બનાવી શકીશ. એટલે તું કિંગ નહીં પણ કિંગ મેકર બનવું જોઈએ. અને બન્યું પણ એવું. હાર્દિક કોંગ્રેસની અંદર ગયો, ભાજપની અંદર ગયો, પણ હાલ હાર્દિક અમારી સાથે જે રીતે વિધાનસભાની અંદર બેસતો હોય, અમે મળતા હોય, જે હાર્દિક આંદોલનનો નેતા હતો એવો નેતા ધારાસભ્ય બન્યા પછી, ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય બન્યા પછી એવો આક્રમક નેતા રહ્યો નથી, એવું હું સ્પષ્ટ માનું. થેન્ક્સ અ લોટ કિરીટભાઈ. ખૂબ સરસ તમે જવાબો આપ્યા અને આપણો કિંમતી સમય અહીંયા ફાળવ્યો. ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સાથે આપણે સંવાદ કરી રહ્યા હતા. એક ધારદાર સવાલોના ખૂબ છાણાવટપૂર્વક એમણે જવાબો આપ્યા. કોઈ નવા ગેસ્ટ સાથે સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ.